નમસ્કાર મિત્રો, રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જી હા મિત્રો, આસારામના છાતીમાં દુખાવાના ફરિયાદ કરતાં તેમને અચાનક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે 3 દિવસ અગાઉ પણ આસારામને છાતીમાં દુખાવો થયો હતો, પરંતુ ચેકઅપ કરીને પરત જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે આસારામની તબિયત બગડતા જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. હાલ આઈસીયુમાં રાખવામાં આવેલ છે. આસારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીની ઉણપ થવા સાથે હિમોગ્લોબિન 8.7% થઈ ગયું હોવાનું માહિતી સામે આવ્યું છે. જણાવી દઈએ કે 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા આપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી પણ આપી દીધી છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે, પણ મિત્રો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો.